જો બોટ ચાલુ થઈ જો જોઈ બોટ કેવી છે નાની રમકડાની હોય જાય. મિત્રો કેમ છો? તો અત્યારે રાતના 3 વાગ્યા છે અને અમે જઈએ છીએ ખેડા. મસ્ત મંદિર છે ત્યાં અને રાતના 3 વાગે અત્યારથી હવે નીકળે છે એટલે ત્યાં પહોંચતા અમારે 1.5 કલાક જેટલો સમય લાગશે. બાઇક લઈને જઈએ છીએ હું અને મારો ભાઈ. મારી મમ્મી છે અત્યારે જુઓ ઉઠી ગઈ છે, અમે જઈએ છીએ એટલે બરાબર. આજે મમ્મીને નથી લઈ જતા કેમ કે દૂર છે અને મમ્મીની તબિયત પણ સારી નથી રહેતી એટલે પછી આપણે હમણાં દૂર જગ્યાએ નથી લઈ જતા અત્યારે બાઇક ઉપર ખોટું રિસ્ક રહે એટલે તો અમે જઈએ છીએ નહીં મમ્મી? હા બરાબર નીકળીએ હવે. હા ટાટા ટાટા. ચાલો હવે નીકળીએ આપણે. આપણે ખેડા છે એ કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે 8 વાગી રહ્યા છે. તો અત્યારે અમે આ રસ્તામાં આવતા અહીંયા જેબલપુર છે અમદાવાદથી નજીક 16 કિલોમીટર દૂર છે ત્યાં ઊભા છીએ અને ત્યાં અમે એક લેક જોયું. જુઓ લેક કેવું મસ્ત બનાવેલું છે. આ જો આખો લેક બનાવેલું છે તો સામે પેલું દેખાય મંદિર છે અને એ મંદિરની એક્ઝેક્ટ આ બાજુ મસ્જિદ છે જુઓ. એટલે અને અત્યારનું વેધર જુઓ ખાલી તમે. અને ત્યાં સામે છે બોટ ચાલતી હતી ક્યાં ગઈ નાની ત્યાં ઊભી રહી ગઈ. ત્યાં સામે બોટ ચલાવતા હતા એ લોકો ઘરેથી લાવ્યા છે. તો અને વચ્ચે જો ટાપુ બનાવેલો છે જો દેખાય એકદમ ટાપુ બનાવેલું હોય ને એવી રીતનું બનાવેલું છે. જંગલ કાપીને છે એટલું રહેવા દીધું એટલે થોડું આમ સારું લાગે. તો આપણે આટલા ઊભા છીએ, થોડી વાર અહીંયા જોવા જેવું છે તો ઊભા રહીએ અને પછી આપણે ઘરે જવા નીકળીએ હવે. અને પેલું જે મહાદેવનું મંદિર હતું એ થોડું બહુ દૂર હતું એટલે અમે ગયા નથી ત્યાં. કદાચ નેક્સ્ટ ટાઈમ કદાચ જવાનું થાય એ બાજુ તો આપણે ગલતેશ્વર જઈશું. ગલતેશ્વર મહાદેવનું મંદિર જોવા જવાનું હતું પણ નથી ગયા. જો બોટ ચાલુ થઈ જો જોઈ બોટ કેવી છે નાની રમકડાની હોય જાય. જોરદાર બોટ ફરીએ છે જોઈ. એટલે પેલા ગાડીવાળા છે એ લઈને આવ્યા છે. પેલા ગાડીવાળા છે ચલાવી રહ્યા છે. બાકી અત્યારે જો સૂર્ય ઉગી રહ્યો છે મસ્ત. પવન બી ઠંડો ઠંડો. મિત્રો આપણે ફોટા અહીંયા બહુ પાડ્યા અને તળાવમાં સારો ઠંડો પવન આવે છે. તો આપણું બાઈક અહીંયા પડ્યું છે. સામે પેલું મંદિર છે ત્યાં દર્શન કરતા આવીએ અને એ મંદિર કેવું છે એ પણ તમને બતાવું બ્લોગમાં. તો હવે આપણે જઈએ છીએ પેલા મંદિરે દર્શન કરવા. બરાબર ચાલો હવે અહીંથી નીકળીએ. હજી તો બને જ છે. જો હજી તો છોડવા બોડવા બધા લગાવ્યા છે તો ચાલુ જ જોઈએ કામકાજ. આખું આ ફરતે બધું બનાવે છે. તો આપણે હવે જઈએ દર્શન કરવા પેલા મંદિરે. બહુ દૂર છે. એ સ્વામિનારાયણ મંદિર આગળ આવી ગયા છે. આ રીજો સ્વામિનારાયણનું મંદિર છે. તો અંદર જઈને આપણે કયું છે જેતલપુર છે. તો આપણે અંદર જઈને દર્શન કરતા આવીએ. દર્શન કરતા આવીએ. મંદિરે આવી ગયા છે ભગવાન. આપણે દર્શન કરી લીધા છે. પાછળ અહીંયા બીજા ભગવાન છે તો એના દર્શન કરી લઈએ. દૃષ્ટિના કરી લઈએ આખી મસ્ત. અને આ જો મંદિરનો આખો ગોળ એક બીજું પણ અહીંયા મંદિર છે. બધા મંદિરો જ છે. મેન મંદિરમાં ફોટો વિડીયો અલાઉડ નથી. અહીંયા બાજુમાં મંદિર છે બીજું ત્યાં આપણે ઉતારીએ છીએ. આ મેન મંદિર છે. ગંગાબાનો ઓરડો છે. જોવા કેવું બધું બનાવેલું છે. જૂના જમાનાની બધી વસ્તુઓ છે અહીંયા એક જો આ રીતનું બધું બનાવેલું છે. પ્રસાદની થાળી ને બધું જો બહુ બધી વસ્તુઓ અહીંયા જૂની જ છે. અહીંયા બધી ટોટલ વસ્તુ પ્રસાદ માટે. અને પેલું કુંડ બનાવેલું છે. આ સાઈડ ચપ્પલ ઉપર પણ જો બધું મૂકેલું છે. તો આ બધું જોવા જેવું. અને બીજું બતાવું તમને. જો આ ચૂલો કેવું બનાવેલું છે મસ્ત. બધું આ જૂના જમાનામાં પેલા કેવા ઘરો હતા એ રીતના આખો ખંડ બનાવેલું છે. ખંડ આખું સીડીઓ પણ છે. અહીંયા છે મંદિરમાં. આ જો આ બાજુ પણ બનાવેલું છે આ રીતનું. અને આ જો વાદળા જોવા ખાલી વાદળા આ રીતના બહારથી ઓરડો દેખાય છે કમ્પ્લેટ. વાદળાઓ બહુ બધા આવી ગયા છે. અમારા બૂટ ત્યાં પડ્યા છે. બૂટ લઈને ના જતા રહે સારી વાત. આપણા દર્શન થઈ ગયા છે ફાઇનલી. અને મંદિર પણ અહીંયા બનાવેલું છે સારું. આ રીતના બહાર જવાનું છે હવે આપણે. બહાર મેન ગેટ અહીંથી છે
બાઈક આપણે બહાર મૂકેલી છે એ ગીલી આપણે ઘરે આવી ગયા છે અને મારી મમ્મી જો કેવું કામ કરી રહી છે અત્યારે. ભૂખ લાગી છે મમ્મી, બનાવી ખાવાનું? હા હવે બનાવી દો બેટા, મૂકી દો હો ડાળ. બનાવી દો. અમે આવી ગયા. તમે આવી ગયા? ચાલે કરી. થેન્ક યુ મિત્રો. તો આજે મારી મમ્મી છે મસ્ત શાક બનાવી રહી છે, તો તમને બતાવો. જો મમ્મી શેનું શાક બનાવી? સેવ ટામેટા. અરે સેવ ટામેટા નહીં તો અરે સેવ ટામેટા બનાવે છે. સેવ ટામેટા છે ભાઈ. એવું મને કેમ બનાવે છે? મમ્મી ને કોને બરજે રસોઈ બનાવતી ને કે બનાવે ને? સેવ ટામેટા છે. જો બાબા આવી જાવ ખાવું હોય તો ને મમ્મી. એક નંબર સેવ ટામેટા. હા. અને રોટલી બનાવીશ કે ભાખરી? હે એકદમ પતલી રોટલી. ઓ પાના જેવી. પાના જેવી. હા તો સરસ બનશે. પછી આપણે ખાઈને ચાલવા જવાનું? હા ચાલવા જવાનું. કેમ? ચાલવા ઠેસન બગડે છે થોડા સારા થાય. હા રેગ્યુલર જવાનું છે આપણે ચાલવા, નહીં? એવું તો અત્યારે કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે બરાબર. ખાઈને 8 વાગે આપણે જઈએ ચાલવા, બરાબર ને? ફટાફટ બનાવી દો. તો ભાઈ મારી મમ્મી ઉભા ઉભા બનાવી રહી છે અત્યારે. એને કીધું છે નીચે ગેસ રાખીને બનાવે, પણ ના કે મારે ઉભા ઉભા બનાવવું છે, મારા પગ સારા થાય એટલા માટે તે ઉભા ઉભા બનાવે છે. ને ભાઈ ચશ્મા કે પહેરીને કેમ બનાવે મમ્મી? હા અંદર ધુમાડો જાય. હા પબ્લિક કે મમ્મી ચશ્મા પહેરીને કેમ બનાવી છે? એટલે ઓખો બગડે. હા એટલે જો મારી મમ્મી ધ્યાન રાખે જ નહીં. અને આખું બગડી જાય તો તને પછી જોવા ના મળે. જલ્દી વધડી થઈ જાય પછી મારું ધ્યાન કોણ રાખે? અને જોવા ના મળે આખી દુનિયા જોવાની. દુનિયા જોવાની છે મારે. મારે અમેરિકા જવાની છે. ઓહો નવરો જો છે ને ઘેર સાપ આવ્યો તને ખબર નહીં? ના હા તો પછી અને આ મતલબ કેવું જોવાનું કાઢી દીધું એ લોકો પહાડીમાં રહે એટલે એવું તો આવે સવારો જોશી હતો. હા આજુબાજુથી આવી ગયું છે. હા એટલે જ. તો મિત્રો મારી મમ્મી તો ક્યારે નીકળવાની નથી ચાલવા માટે, એટલે મારે એને મારીને ચાલવા માટે લઈને આવી પડે છે નહીં? કેટલું બોલ્યો ચાલ મમ્મી કે નહીં ચલાતું નહીં ચલાતું ના ચલાય તો એ કે ચાલ તો ચલાય તો તાર પગાર થશે નહીં? હા એટલે એમાં થોડી તાકાત કરીને આવી. હા કે જવા દો જવું તો આટલે થોડું 1 કિલોમીટર જેટલું ચલાવીએ પછી ત્યાં જઈને આપણે બેસીએ, બરાબર? સારું. નાની બસ દેખાય? હા જોઈ? હા એ બસ આપણે લાવવાની છે. કઈ આવી? હા એ બસ હોય ને એમાં આપણે બધું રસોડું ને બધું આવી પછી આપણે ફરવા જઈએ ને? હા ગેસનો બોટલ રસોડું બનાવી દઈએ પછી ઊંઘવાનો છે. મને નહીં ખબર પેલા તો બેડ મળ્યો હતો. મસ્ત રમતા હતા ને? હા એ બેડ નું હતું. અને અત્યારે તો બ્યુટી પાર્લર કરી છે. શું કરી છે? એ બધી અલગ અલગ બેડ નું છે, બ્યુટી પાર્લર નું છે, ચલાય ને કપડા નું છે. નહીં ચાલાતું ચાલુ પડે. સવાજ તો ચડી ગઈ, થાકી ગઈ. આપણે ત્યાં જઈને જઈએ તો આરામ મળશે. આ કેમ સજાઈ છે? આ લાઈટો કેમ કરી છે? એ હવે લાઈટો કરી છે ઈવાને. કેમ પણ આખું પેલો બિલ્ડિંગ કરી દીધી. બિલ્ડિંગ આખી સજાઈ દીધી છે. હા ગુજરે તારો હા જઈએ ને. હા વેચી ગયા. 1 કિલોમીટર ચાલતા આપણે? હા 1 કિલોમીટર ચાલ્યા. પવન ચક્કર આવે નહીં એટલે અહીંયા ઊંઘી પલંગ કેવું ઊંઘી છે? બધાને ઊંઘાઈ જાય ને આખા દિવસના થાય ક્યાં? બધું ચાલવા કેમ જતી નહીં? જાતે કે ક્યારે જાતે તો કઈ કામમાં પાર નહીં આવે ને કઈ જાતે જતી. હા મને પગ પકડી જાય રોજ. પછી આવના રોજ ચાલવા આવવાનું છે તારે? હું તો મંદિર જોઈને મંદિરમાં રહી જાઉં. પાછી ક્યાં આવું? આપણે રોજ આમ ચાલવા આવીશું, બરાબર? અરે પણ મને યાદ તો મારી મમ્મીને હવે રોજ ચાલવા લઈ જવાની જ છે મારે હવે, કેમ કે ચાલવાનું બંધ કરી દીધું છે એના કારણે પછી એના પગ બંધ થઈ જશે એટલે ચલાવવું. હવે વાતાવરણ બગડ્યું હોય, વરસાદ ના આવે તારી વાવાઝોડું નહીં વ્લોગ જોતા રહેજો તમે, અને આવી રીતે તમે પ્રેમ બતાવતા રહેજો. જેવી